મહુવા નજીકના ભેંસલા હનુમાનજી દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતિના પાવન અવસરે શ્રી હનુમંત યજ્ઞનું ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ વાડીવાળા પરિવાર દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક અવસરે સંતો મહંતો આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તો હજારો દાદાના ભક્તોએ દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ લીધી હતી. મહુવા નજીકના ભેંસલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે શ્રી હનુમંત યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું. તો સાથે જ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હર વર્ષની પરંપરા મુજબ મહુવા પંથકના ભેંસલા હનુમાનજી દાદાના સાનિધ્યમાં શ્રી હનુમંત યજ્ઞનું ધાર્મિક આયોજન કિરીટકુમાર ઉમેચંદ હીરાચંદ મહેતા પરિવાર દ્વારા, જેમાં મુન્નાભાઈ વાડીવાળા, લાલાભાઈ વાડીવાળાના પરિવારજનો દ્વારા આસ્થા અને ધાર્મિકતા સાથે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૈત્રી સુદ પૂનમ એટલે કે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે સવારે 8 કલાકે શ્રી હનુમંત યજ્ઞ યોજાયો હતો. તો બપોરે 12 કલાકે મુન્નાભાઈ વાડીવાળા અને લાલાભાઈ વાડીવાળાના પરિવારજનો દ્વારા ભાવપૂર્વક આસ્થા સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં સંતો મહંતો આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તો હજારોની સંખ્યામાં દાદાના સેવકો ભક્તો દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. તો સમગ્ર ભક્તો ભાવ સાથે બોલો, શ્રી હનુમાનજી મહારાજની જય. ભેંસલા કરે ફેસલા. હું રેખાનંદ દેવી માતાજી નાગાબાવા સન્યાસી ભેંસલા હનુમાન દાદાના આશ્રમની અંદર આજે હનુમાન જયંતિ છે. આસપાસના ગાંવ પુરાની જગ્યા છે. ભેંસલા દાદા હનુમાન આજે કયેક જગત ભગતના કાર્ય કર્યા છે. અને મારી બાજુમાં ભેંસલા નીચે જ હનુમાનજીની આપણે એક બીજી જગ્યા છે કે સુદાવાવ અને હુદાવાવ પણ કહેવામાં આવે છે. અત્યારે 9મો દિવસ અમારો અહીંયા રામકથાનો છે. આજે પૂર્ણાવતી છે અને હનુમાન જયંતિના દર્શન કરવા માટે અમારા અહીંયા 10 ગામના પૂરા બધાએ ભાવિકજનોનું અહીંયા ભોજન રાખેલું છે. અને હનુમાનજીની એટલી અસીમ કૃપા છે અને સાક્ષાત્કાર અમારા ભેંસલા હનુમાન દાદા આજ કઈક શ્રદ્ધાળુ ભક્તો આવે છે અને બધાના કાર્ય પણ થાય છે અને બધાના દુઃખ દૂર પણ થાય છે. અહીંના બાપુ મહેંત પણ એક મહાન આત્મો છે અને આજુબાજુના અમારા સંતો પણ એટલા મહાન છે અને આજુબાજુની પબ્લિક પણ એટલી શ્રદ્ધાળુ છે અને અહીંયા મહા ભીડ લાગેલી છે અને બધાય દર્શન કરે છે. ભજન ભોજન હનુમાન જયંતિના દિવસે શુભ શુભ અમારા કોટી કોટી વંદન હનુમાનજી મહારાજના શરણોમાં. જય સિયારામ, જય હનુમાન દાદા, જય ભેંસલા હનુમાન દાદા. છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી પૂનમને દિવસે
ભૈચલા હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી અને સાથે ગુરુ ભગવંતોની અસીમ કૃપાથી અમારા સૌના લાડીલા અને પ્રિય એવા મુન્નાભાઈ વાડીવાળા અને એમના પરિવાર તરફથી મહુવા તથા ભૈચલા હનુમાનજી મહારાજની આજુબાજુના વિસ્તારના જેટલા ગ્રામ્ય પ્રદેશો છે ત્યાંથી અસંખ્ય તરેડીના ગામ, ખાસ કરીને તરેડી ગામ બાજુમાં ત્યાંથી સેવક સમુદાય અહીંયા આવે છે અને સરસ મજાના અહીંયા હનુમંત યજ્ઞની એક આયોજન કરવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી આ યજ્ઞનું શરૂઆત કરવામાં આવે છે અને 11:30-12 આસપાસ વિડોવામાં આવે છે અને ત્યાર પછી દરેક ભક્તો અહીંયા આવી અને આ હનુમાનજી મહારાજની પ્રસાદી સ્વરૂપે સૌ અહીંયા પ્રસાદ આરોગે છે અને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવે છે. અને વર્ષોથી આ પરિવારનો એક સંકલ્પ છે કે ઉત્તરોત્તર ખૂબ ને ખૂબ લોકો આ પ્રસાદનો અને હનુમાનજી મહારાજની પ્રસાદીનો લાભ લે એવી એમની ઈચ્છા છે. અને એમના વડીલોના, એમના પરિવારના, હનુમાનજી મહારાજના અને ભૈચલા હનુમાનજી મહારાજના અહીંયા આજના મહંત છે એમના ખૂબ ખૂબ આશીર્વાદથી અને મિત્ર સર્કલ, તરેડી ગામના દરેક વતનીઓ, ભાઈઓ બહેનો દરેકના અથાગ સાથ અને સહકારથી આ કાર્ય ભગવાનની અસીમ કૃપાથી મુન્નાભાઈ અને એમના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને પૂર્ણ થાય છે. એ બદલ સૌનો જે અહીંયા આવીને સૌ હાજરી આપે છે એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા સૌ અહીંયા પધારે. હા, સર્વ જ્ઞાતિ અહીંયા આવી અને પ્રસાદ આરોગે છે એ દરેક લોકો આ જ રીતે સહકાર આપે અને દર વર્ષે આવું મોટું ઉત્તરોત્તર આયોજન મુન્નાભાઈ અને એમના પરિવાર દ્વારા થયા કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં આજે આપણે સૌ પ્રાર્થના કરીએ. બોલો ભૈચલા હનુમાનજી મહારાજ.